માફી માટેની છે, વ્યવસ્થિત બોલજો. ઓકે. જો હું જેતપુરમાં ગયો તો હું ડાયરો કરવા માટે. ડાયરો કર્યા પછી મને પ્રતિભાવ મળ્યો, ખેડૂતનો પ્રેમ મળ્યો એટલે મને એમ થયું હું ફરી વાર સાવણીમાં જઉં. સમર્થન આપ્યું સાવણીમાં, બીજી વાર જો સમર્થન આપ્યું સાવણીમાં, ત્રીજી વાર મને ના પાડવામાં આવી આગેવાનો દ્વારા. ખેડૂતને ખેડૂત ના પડતા, આગેવાનો ના પડે. એમને શું તકલીફ હોય કે ખબર તમે ન આવતા. એટલે પછી કીધું હવે ખેડૂતને હું જાણ તો કરતો મને આવા ના પાડે, કારણ ખેડૂત મારી માથે નો ઓળ્યો ગોળ્યો નાખે કે મને આવવાની ના પાડે છે જેતપુરમાં. ના પાડવાનું કારણ ખબર નથી પડતી શું કારણે છે. ના પાડે છે કંઈક તો કારણ છે જ તે. કારણ કે મિટિંગ કરે છે એટલે કે તમને ના પાડી છે. મિટિંગ તો જાહેરમાં થવી જોઈએ, બધા ખેડૂત સાંભળે એમ થવી જોઈએ, લાઈવ થવી જોઈએ મિટિંગ, ને વિડીયો ચાલવો હોવો જોઈએ લાઈવ. સાની મિટિંગ શું લે કરવાની? એવી કેવી મિટિંગ કરો તમે? ખેડૂતને ખબર ન હોય એવી? ખેડૂતને ખબર હોય તમે મિટિંગ, તમે આગેવાન છો. હું આગેવાન હોય હું એકલો મિટિંગ કરું, કોઈને આજે એનું ગમે ને મિટિંગ કરવાનું હોય. આખી સમિતિની મિટિંગ કરે તો લાઈવ થવું જોઈએ, એમાં શું બોલે છે બધાને ખબર હોવી જોઈએ. એવી મિટિંગ કેવી છે ખાનગી થાય? ખેડૂતને ખબર પડવી જોઈએ કે આપણી માટે કોણ લડે છે, શું લડે છે, આપણી માટે કોણ શું ન્યાય માંગે છે. લાઈવ ટુ લાઈવ થવું જોઈએ. ના એવું કાંઈ છે નહીં. 2-3 દિવસ પહેલાં હકાભા ગઢવીનો મને ફોન આવેલો. હકાભા મારા મિત્ર છે. હકાભાએ અહીંયા સમર્થન આપેલું છે, સ્ટેજ ઉપરથી સમર્થન આપેલું છે, અને હકાભાનો ડાયરો પણ અહીંયા સરસ મજાનો પ્રચલિત થયો છે. હકાભાના હિસાબે અહીંયા ટ્રાફિક પણ થયું હતું, ખેડૂતોનું સમર્થન પણ મળ્યું છે. ગુજરાતમાંથી મરદનો દીકરો, સાહિત્યકાર કે ડાયરાનો કલાકાર એક જ નીકળ્યો છે, હકાભા ગઢવી, જેનું અમને ગર્વ છે કે ખેડૂતોના સમર્થનમાં આવ્યા છે. હકાભાએ જ્યારે ફોન કર્યો ત્યારે કોઈ વિકાસભાઈ કરીને અહીંના જેતપુરના નિવાસી છે, એમાં ગેરસમજ છે. એ વિકાસભાઈને ફોન કરેલો અને વિકાસભાઈ એવું કીધેલું કે અત્યારે સમિતિની મિટિંગ ચાલે છે, આપ આવડા મોટા કલાકાર છો, આવો તો અમારી સમિતિને તમારી આગતા સ્વાગતા કરવી પડે. એટલે સમિતિના કોઈ સભ્યો છે નહીં, તો આજે નહીં આવતા, તમે કાલે આવજો. એટલે એ મિસઅન્ડરસ્ટેન્ડિંગ છે. બાકી હકાભા માટે આ સ્ટેજ ખુલ્લા દિલથી ખેડૂતોનું છે, અને હકાભાએ ખુલ્લા દિલથી સમર્થન કર્યું છે. તો અગર ક્યાંય હકાભાનું દિલ દુભાણું હોય, દુઃખ લાગ્યું હોય, તો અમારા ભાણુભા છે, અમે એના મામા છીએ, અને મામા તરીકે હું સમિતિ તરફથી હકાભાની માફી માગું છું, દિલગુજર છું. હકાભા આવો, પધારો, તમારા માટે 24 કલાક આ સ્ટેજ તમારી રાહ જોઈ રહ્યું છે.